એક પણ ટીપા તેલનો ઉપયોગ કર્યા વગર ગેસ ચાલુ કરવાની પણ જરૂર નથી કે નથી મેરિનેટ કરવાની જરૂર. ફક્ત 10 જ મિનિટની અંદર અને ફ્રીજમાં રાખ્યા વગર બારે જ તમે આખું વર્ષ માટે સ્ટોર કરી શકો તેવું આજે આપણે બનાવીશું ખજૂરનું ખાટું મીઠું અથાણું. તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો. તો અથાણું બનાવવા માટે આપણે અહીંયા 500 ગ્રામ ખજૂર લીધો છે. સાવ પોચો હોય એવો નથી લેવાનો, થોડો એવો કડક હોય ને એવો જ ખજૂર લેવાનો છે. તો 500 ગ્રામ ખજૂરમાંથી આપણે આ રીતે ઠળિયા અલગ કરી અને તેને સ્લાઇસમાં કટ કરી લીધા છે. તમારે નાની નાની કટકી કરવી હોય તો કટકી પણ કરી શકાય છે અને આ રીતે ચિપ્સ તરીકે પણ તમે કટ કરી શકો છો ખજૂરને. તો આ રીતના આપણે 500 ગ્રામ ખજૂરને સરસ ઠળિયાથી અલગ કરીને સમારી લીધો છે. હવે લેવાનું છે મોટું એક બાઉલ. તેની અંદર આપણે ઉમેરી દઈશું લીંબુનો રસ. આ રીતે ઘરમાં રહેલું કોઈ એક વાટકીનું માપ સેટ કરીને અડધો વાટકી આપણે અહીંયા લીંબુનો રસ લીધો છે. જેટલો લીંબુનો રસ છે ને એટલા જ પ્રમાણમાં આપણે લેવાનો છે ગોળ. ગોળને પણ આપણે સારી રીતે ઝીણો સમારીને જ લેવાનો છે. અથાણું તમારે જે મુજબ ખાટું મીઠું રાખવું છે ને તે રીતે તમારે ગોળ ઉમેરવાનો છે. ખજૂર પણ મીઠો હોય છે એટલે ગોળની માત્રા તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછી લઈ શકો છો. સારી રીતે મિક્સ કરી દેશું. તો જ્યાં સુધીમાં મિક્સ કરીએ છીએ ફ્રેન્ડ્સ બધી વસ્તુ ત્યાં સુધી ચેનલ ઉપર નવા છો, હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ, ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો. આ ગરમીઓમાં કાંઈ જ ખાવાની ઈચ્છા નથી થતી ફ્રેન્ડ્સ. જો આવી રીતે તમે અથાણું બનાવી લીધું હશે ને તો તમારે શાક બનાવવાની પણ જરૂર નહીં પડે. એટલું સરસ આ અથાણું ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે ગોળને સારી રીતે મિક્સ કરી દીધો છે લીંબુના રસમાં. હવે ઉમેરી દેવાનું છે સ્વાદ મુજબ નમક. અને આ અથાણામાં આપણે યુઝ કરીશું આચાર મસાલા. જે કેરીનો ખાટું અથાણાનો મસાલો મળે છે માર્કેટમાં તેનો ઉપયોગ કરેલો છે આપણે અહીંયા. આ રીતે 3 થી 4 ચમચી જેટલો આ મસાલો ફ્રેન્ડ્સ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછો ઉમેરી શકો છો. આની અંદર બધા જ પ્રકારના મસાલા આવી જાય છે એટલે અલગથી આપણે કોઈ જ મસાલા ઉમેરવાની જરૂર નથી. તો મસાલાને આપણે સારી રીતે ગોળવાળા પાણીની અંદર મિક્સ કરી દઈશું. અહીંયા ફ્રેન્ડ્સ આપણે લીંબુના રસનો જ ઉપયોગ કરેલો છે. તમારે ખટાશ માટે જો આમચૂર ઉમેરવું હોય તો તે પણ ઉમેરી શકાય છે. તો હવે આપણે તેની અંદર ખજૂરને ઉમેરી દેવાનો છે આ રીતે અને સારી રીતે બધી વસ્તુને આપણે મિક્સ કરી દઈશું. આ અથાણું છે ફ્રેન્ડ્સ તે તમે બનાવશો ને તો જે રીતે તમને ગોળ કેરીનું અથાણાનો ટેસ્ટ આવે છે ને સેમ એવો જ ટેસ્ટ આ અથાણાની અંદર આવે છે. અને એટલું સરસ સ્વાદિષ્ટ અથાણું બને છે ફ્રેન્ડ્સ કે ફક્ત 10 મિનિટમાં બનાવીને તમે તરત ઇન્સ્ટન્ટ સર્વ કરી શકો છો. એટલું સરસ આ અથાણું ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તો હવે ખજૂરને આપણે આ રીતે મિક્સ કરી દઈશું અને થોડી વાર માટે આપણે તેને ઢાંકીને રહેવા દેશું. તો અહીંયા મેં 5 ચમચી જેટલો આચાર મસાલો લીધેલો હતો પણ મને મસાલો અહીંયા ઓછો લાગી રહ્યો છે એટલે ઉપરથી હું ફરી થોડો એવો મસાલો ઉમેર્યો છું. ટોટલ મેં અહીંયા વજનમાં 100 ગ્રામ જેટલો મસાલો લીધો છે. આ આચાર મસાલાની અંદર બધી જ પ્રકારના મસાલા આવી જાય છે એટલે અલગથી કોઈ જ બીજા મસાલા ઉમેરવાની ઝંઝટ પણ નથી ફ્રેન્ડ્સ. સ્વાદિષ્ટ તો એટલું અથાણું બનશે ને કે તમે તેના ફેન થઈ જવાના છો. એકવાર બનાવીને આ અથાણું તમે આખું વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો. પણ તાજું તાજું અથાણું બનાવશો ને ફ્રેન્ડ્સ તો તેનો ટેસ્ટ અલગ જ આવશે. એટલે બને ત્યાં સુધી આ રીતે તમે 500 ગ્રામ જેટલું અથાણું બનાવી શકો છો. ખૂબ જ સરસ ટેસ્ટી એવું અથાણું બનીને તૈયાર થાય છે. તમે આમનો પણ સર્વ કરી શકો છો અને થોડી વાર માટે રાખવું હોય તો રાખી પણ શકો છો જેથી અથાણું છે તે સરસ એવું ઘટ થઈ જાય. તો આપણે એક દિવસ માટે રહેવા દીધું હતું. એક દિવસમાં સરસ એવા મસાલા ફૂલીને ડબલ થઈ ગયા છે તમે જોઈ શકો છો અને અથાણું પણ સરસ આ રીતે થીક થઈ ગયું છે. તો ખૂબ જ સરસ ટેસ્ટી એવું આપણું ફ્લેવરફુલ અથાણું બનીને તૈયાર છે. આમાં એક પણ ટીપું આપણે તેલનો ઉપયોગ કરેલો નથી અને સુગર ફ્રી છે ફ્રેન્ડ્સ. આની અંદર આપણે ખાંડ પણ નથી ઉમેરેલી એટલે તમે વેટ લોસ કરતા હોય ને અથાણું ખાવું હોય ને તો ફ્રેન્ડ્સ તમે આ લાલ ચટાકેદાર અથાણું ખાઈ શકો છો. સ્વાદ તો એટલો લાજવાબ છે ફ્રેન્ડ્સ, તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. પૂરી પરોઠા થેપલા સાથે તો ખાવાની કંઈક મજા જ અલગ હોય છે. સવારે નાસ્તા સાથે જો આવું ચટપટું અથાણું મળી જાય ફ્રેન્ડ્સ, ખાટું મીઠું તીખું, તો ખાવાની કંઈક મજા જ અલગ આવે નાસ્તો કરવાની. તો જરૂરથી ફ્રેન્ડ્સ તમે આ રીતે ટ્રાય કરજો ખજૂરનું અથાણું.